ચામાં બધાય કલર છે. આને લાલ કલર કહેવાય, બ્લુ કલર કહેવાય, પીળો કહેવાય, લીલો કહેવાય, દૂધિયા છે. બરાબર, કલર એ ઓળખતા શીખીએ. હાલો, બસ જાજો ટાઈમ થયો, આપણે નથી શીખ્યા. આને કયો આકાર કહેવાય? કલર નથી, આકારનું કેવો આકારનું છે આ વસ્તુ? નહીં, 3 ખૂણા. હવે યાદ રાખો, 3 ખૂણા છે. દાખલા તરીકે આ વસ્તુ છે એને 3 ખૂણા છે. 3 ખૂણા છે. જો ગણીએ 1, 2 ને 3. 3 ખૂણા હોય એટલે ત્રિકોણ. કોની નજર નથી આમાં? હું ભણાવું છું એમાં. હીર, ખબર છે બેટા? ધ્યાન રાખા. 3 ખૂણા છે એટલે ત્રિકોણ કહેવાય. 4 ખૂણા છે એટલે ચોરસ કહેવાય. હમણાં આપણે ઘણા ટાઈમથી ગીત નથી બોલતા, ખબર? લાલાજીની પાઘડી ગોળ, ચાંદો ગોળ, સૂરજ ગોળ, બેન કહેતા પૃથ્વી ગોળ. તો આ ગોળ આવ્યું, ચાંદો ગોળ. એ બેટા મૂકી દે, તો યશવી પાટીપેન મૂકી દે. આ શીખડાવું જો. ગોળ કોની કહેવાય? ચાંદો ગોળ, સૂરજ ગોળ, બેન કહેતા પૃથ્વી ગોળ. છે આ ગોળ. આને ગોળ કહેવાય. અત્યારે કલરનું નથી કહેતી. શું કહેવાય? ગોળ. સરખું, એક સરખું ગોળ છે. બરાબર. હવે હું કહું કે આને ગોળ કહેવાય, તો પછી આને શું કહેવાય? આને તો એકેય ખૂણા નથી. આ વસ્તુને એકેય ખૂણા નથી, તો આને શું કહેશું? એ તોફાન કરો, એ બહાર વૈયા જાઓ ઓસરીમાં ઘડીક, થોડાક રમકડા લઈને રમજો. કિયાન વયો જા, સ્વેચ્છાએ વયો જા બેટા. આ ગોળ તો છે, પણ કેવું છે? લાંબુ ગોળ છે. આ પણ ગોળ છે અને આ પણ ગોળ છે. આને ગોળ કહેશું, આને લંબ ગોળ કહેશું. એ શિવમ, નજર છે બેટા? આને લંબ ગોળ કહેવાય, આને ગોળ કહેવાય, આને ગોળ કહેવાય, આને લંબ ગોળ કહેવાય. પડી ખબર? હાલો, આપણે અહીં ધ્યાન દે, વાતું કરીને કરવા દે. થઈ ગયું? હવે પૂછીશ તો દ્રષ્ટિ ખબર પડશે ને? આને ગોળ કહેવાય, આ લાંબુ છે એટલે આને લંબ ગોળ કહેવાય. ખુશી? બરાબર. આસ્થાય નજર, આરાધ્ય, વિહાય ધ્યાન. પછી આપણે કહેતા મેં ખાધું એક સમોસું. આવતું આપણે ગીત. એને હતા 3 ખૂણા. 3 ખૂણા હોય સમોસાને. એને હતા 3 ખૂણા, 1, 2, 3, 1, 2, 3. આ બાળગીત ને અભિનય ગીત ઉપરથી આપણે શું શીખા? ત્રિકોણ શીખા, ચોરસ શીખા ને, અને ગોળ શીખા. આ 3 વસ્તુ શીખાય. 3 વસ્તુ શીખા. લાલાજીની પાઘડી ગોળ. બોલો બધે, હાલો. ચાંદો ગોળ, સૂરજ ગોળ, બેન કહેતા પૃથ્વી ગોળ. થયું? મેં ખાધું એક સમોસું, એને હતા 3 ખૂણા. અહીં ધ્યાન. 1, 2, 3. 1, 2, 3. એને કહેવાય ત્રિકોણ. લાલાજીની પાઘડી ગોળ, ચાંદો ગોળ, સૂરજ ગોળ, બેન કહેતા પૃથ્વી ગોળ. મારા રૂમને 4 ખૂણા. ગીત કરાવવું છે ને? 1, 2, 3, 4. અહીંયા જો 1, 2, 3, 4 છે. 4 ખૂણા. તેને કહેવાય ચોરસ. ખુશી અહીંયા ધ્યાની બે તોફાન કરે, એમાં ધ્યાન દેવા બેટા. ક્રિશવ ને કિયાન તો તોફાન કરવા જ આવે છે. એને કહેવાય ચોરસ. છે આને 4 ખૂણા છે. ભૂલી ગયા, ટીચર કહે કે શું કહેવાય, તો ગણી લેવાનું. 1, 2, 3, 4. પછી કહેવાનું ટીચર આને ચોરસ કહેવાય. આને 3 ખૂણા છે તો આને ટીચર ત્રિકોણ. આને ત્રિકોણ કહેવાય, આને ચોરસ કહેવાય. આ બધું ફરતું છે, લાલાજીની પાઘડી જેવું છે, તો આને ગોળ કહેવાય, આને લંબ ગોળ કહેવાય. હવે આ વસ્તુ છે એને પણ 4 ખૂણા છે. 1, 2, 3, 4. પણ આ તો સારું લાંબુ છે ને, તો આને શું કહેશું? લંબ ચોરસ.
બરોબર. અહીંયા બધાની નજર. આને લંબચોરસ કહેવાય. દ્રષ્ટિ પડી ખબર બેટા? આને લંબચોરસ કહેવાય, આને ચોરસ કહેવાય. શીખી ગયા આપણે ગોળ, લંબગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ. હવે આને શું કહેશું? ગોલાઈમાં ફૂલ. વેરી ગુડ બેટા, યાદ છે. આને ફૂલ કહેવાય. પછી આને પણ આપણે ફૂલ કહેવાય. પછી આને શું કહેવું? વેરી ગુડ, આને સ્ટાર કહેવું. બરોબર. આપણી પાસે એટલી વસ્તુ છે. સ્ટાર છે, આ પણ ખૂણાવાળું ફૂલ છે, ગોળ ફૂલ છે, ચોરસ છે, ત્રિકોણ છે. એ તમારે બેને ભણવું નથી ઉસાબીને? 2 છોકરાઓને રસોડામાં લઈ લો. નથી ભણવું એને. નકામાં અમને એટલા બધા છોકરાઓને બધા એને 2 સામું જોઈ. વયા જાઓ, જાઓ, નથી ભણવું. વયા જાઓ 2 ઓસરીમાં. બસ. બધા છોકરા એમાં ધ્યાન દેશે. એની પાછળ બીજા બધાનું ભણવાનું બગડે. હવે આપણે શીખા એટલું શીખા. આ એકડા કરવાવાળી નહીં લઈ જાઓ, એને નથી ભણવું. આને લઈ જાવ, ત્યાં લઈ બે. આ બધા એને સામું છે. હા, હમણાં આપી દો. હમણાં બધું લઈ લો. બરાબર. હવે આ ગીત દ્વારા આપણે શીખતા હતા. હમણાં હું ગીત નથી કરાવતી એટલે બધાય ભૂલી ગયા. ખુશી યાદ જ દરેકમાં અહીંયા પડી ખબર. હવે આ છે ને હું તમને બધાને એક એક આપીશ. કોઈની પાસે ચોરસ હશે, કોઈની પાસે ત્રિકોણ હશે, કોઈની પાસે ગોળ હશે. પછી આ બધું છે ને વચ્ચે પડ્યું હશે. પછી તમારી પાસે દાખલા તરીકે કે અહીંયા કોણ બેઠી? નવ્યા. નવ્યા પાસે ગોળ છે તો નવ્યાને ગોળ ગોળ ગોતીને પોતાની પાસે લઈ લેવાના. પડી ખબર? નવ્યા ગોળ ગોળ ગોતી લેશે બધાય. જો આ ગોળ ગોતાઈ ગયા. બરાબર. આની પાસે ચોરસ પડ્યું તો એ શું કરશે? ચોરસ ચોરસ ગોતશે. હવે આપણે આમાં શીખવાના બીજા ક્યાં રહ્યા છે? પંચકોણ. અહીંયા બધાય નજર. ખુશી અહીંયા પંચકોણ અને ષષ્ઠકોણ. આમાં ખબર નથી પડતી કે 5 ખૂણા એટલે પંચકોણ, 6 ખૂણા એટલે ષષ્ઠકોણ, 6 ખૂણા એટલે ષષ્ઠકોણ, 5 ખૂણા એટલે પંચકોણ, 3 ખૂણા એટલે ત્રિકોણ, 4 ખૂણા એટલે ચોરસ, લંબુ હોય તો લંબચોરસ, સરખે સરખું હોય તો સમ હોય તો ચોરસ, લંબુ હોય તો લંબચોરસ. બાકી પડી ખબર? આ સ્ટાર છે. જેને સ્ટાર આપો એને સ્ટાર ગોતવાના છે. લંબચોરસ આપ્યું એને લંબચોરસ ગોતી અને શું કરવાનું છે? ફક્ત પોતાની પાસે નથી, સામે દોરી દેખાય છે, બધાને દોરી આપીશ, એક એક આ આપીશ અને પરોવણી કરવાની. બધાએ કરવાની છે. સમજાઈ ગયું? પહેલાં તો દોડાદોડી કરીને શું કરવાનું છે? મારે આને ગોળ આપ્યું તો ગોળ ગોતી લેવાનું. જેને સ્ટાર આપ્યો એને સ્ટાર ગોતવાનું. પોતાની જગ્યા ઉપર બેસીને આની અંદર પરોવણી કરવાની છે. પડી ખબર? હાલો 2 છોકરીઓ ઓલી ડીશમાં બધા ભરી લ્યો. ઉષાબેનનો નાસ્તો તૈયાર થઈ ગયો. હાલો નાસ્તો કરી લ્યો બધાય.